કારણ કે મારે અહીંયા અત્યારે ઘણી ગાડીઓમાં નાખી નાખીને લઈને આવે, લીવર જતા રહ્યા, કેન્સર છે ને, તા માપમાં રહ્યા હોત તો ભાઈ સમજાય છે ને ભાઈ. કારણ કે તમે નશો કરો તો ઘણા એમ બોલતા હોય છે કે મારે જા ફરીથી ને અહીં આવવું છે, પણ આયો તા લગીન તો હમો રે. સાચું ખોટું? આ તો માતાજી ભગવાનની સાંજે આરતીનો ટાઈમ થાય તાર રાજા બાટલી ચડાવીને ઉકળામ પડ્યા હોય, 4-5 ગામના સ્વયંસેવકો હારા માણસો હોય ધર્મ પ્રેમી, એ અમને ઉપાડીને ઘેર લાવે, ઘરવાળા બીકમાં બીકમાં હટ નવરાવે અને થાળી બહાર મેલ દે, હટ વાળું કરીને હોઈ જાય, તમારી રાત ના બગડે ભાઈ. એમની તો સમજો રાત જ બગડશે, પણ તમે તમારી જિંદગી બગાડી ભલા માણા. સમજાય છે ને? એટલે હું એવું નથી કહેતો કે રોજ બધા વરણને હું સ્વીકારું, જેમાં માનતા હોય મંદિર મસ્જિદ કિચન કે જે હોય, પણ નશાથી દૂર રહો તો તમારો ધર્મ તમારી ભેળું હોય છે, નકર નહીં હાલે. સમજાય છે? પછી કેમ આ ઝુંબેશ કેમ લીધો? કારણ કે જેના જેના ઘરે કદાચ બંધાણ હોય ને, ફૂલ કોકનું માગીને ઢીસતા હોય એનું નહીં હો, એનું કોઈ બંધાણ ના થાય. એ તો ખાલી ફોકરામાં જ ગોતે ક્યાં છે, મફતમાં ચડાવવાનું હોય. પણ જે જે નશાના માર્ગે જ્યાં છે એની આજુબાજુમાં રહેતા હોય તો તમે જોજો કે એના ઘરે પરિવારમાં કંકાસ કોઈ દાડો ભૂકાય નહીં. ભૂકાય છે? અને આડોશ પાડોશ વાળા ત્રાસી જાય, ભગવાનને દીવાબત્તી કરીને એ કહેતા હોય કાં તો કાનો દોડ્યું ખેંચી લે તો અમે શાંતિથી જીવ્યું. સાચું ખોટું? અને આ નશાના માર્ગે જતા, કારણ કે હું મતલબી છું હો ભાઈ, સેવા કરવા ના આવ્યો એ કહું અહીં. કારણ કે મારી વાંહે 300 ગાડી આવી છે ને કદાચ 10-12 ની એવરેજ આપતી હોય, કેટલા લાખનું ડીઝલ થયું એ ગણો, 60 કિલોમીટરનું. સમજાય છે ને? પણ મતલબ મારો કોઈ દી મારા માટે નહીં હોય. કાલ તમે આ નશો છોડશો એટલે તમારા પરિવારમાં 5-10 હજારની મહિને બચત થશે. થશે કે નહીં થાય? આ બચત થશે ને એટલે તમારો પરિવાર રાજી થશે. સગા વાલા તમારા હશે ને, અવસર પ્રસંગમાં કહેતા હશે કે બોનું દીકરીઓ આવજો પણ આ બાટલીઓ ના લાવતા, કહેશે કે ન કહેતા? પણ એ તમારું સન્માન કરશે કે આવો ભાઈ, જે કહેતા હોય, સિંહ કહેતા હોય, કુમાર કહેતા હોય, ભાઈ કહેતા હોય, બેહો, તમારું સન્માન આપો આપ છે. કારણ કે હું મારો દાખલો લઉં, 7 વર્ષ મારે હું કઈ નતો, પણ ધર્મના માર્ગે હાલ્યો તો આ જગત જ્યાં જવું ત્યાં રોડ જામ થઈ જાય છે. આ મારા દેવની કમાણી. સમજાય ને? એટલે હું કરું એ તમે કરી શકો, કઈ નવાઈની વાત નથી, પણ ધર્મ ભેળો હોય તો. અને આ નશાના માર્ગેથી જેલા પાછા વળશો, તમારા 5-10 હજાર રૂપિયા બચશે. અને મહિનો થશે ને દારૂ બંધ કરશો ને તાર તમને યાદ આવશે કે મારો દીકરો દીકરી કયા ધોરણમાં ભણે છે. સમજાય છે ને? નકર કેટલા વાગે બાટલી ચડાવવાની એ ખબર હોય, છોકરા તો એમ ભણે છે ના ખબર હોય. ઘણા ને બંધાણી ખબર હોય કે પૂછો, એ આવે ને ઘંટીના થાળામાં દફતર નાખે, છોકરા ઉભા ઉભા ધરુજતા હોય, બાપા રાજા થઈ ગયા હોય બાટલીઓ ચડાવી. પણ આ વ્યસન મૂકશો એટલે ધર્મ તમારી આપોઆપ જ્યાં માનતા હશો એ દેવી દેવતા તમને મદદ કરશે. બીજું કે 5-25 રૂપિયા તમારા બગડશે અને આ વ્યસનના માર્ગેથી પાછા વળશો એટલે બચત થશે. બચત થશે તો તમારા દીકરા દીકરી ભણશે, અને દીકરા દીકરી ભણશે. અને હું તો કહું એ 5-25 નો કદાચ આ વ્યસન છોડો ને બચે ને તો ગામમાં કોઈ ગમે જ્ઞાતિનો મોડી પરિસ્થિતિનો માણા હોય ને તો એના છોકરાને ભણવાની ચોપડાની ફી ભરી દેજો ભલા માણા. ક્યાંય મંદિરે હડિયું કાઢવાની જરૂર નથી. વગર ધજાએ જો મારો ઠાકર તમારા ઘરનું સરનામું લઈને ના આવે તો હું ભૂવા ભણી બંધ કરી દઉં. કારણ કે માણસને કઈ નથી નડતું ભાઈ, દુનિયાના છેડે જાય ને તો પોતાના કર્મો જ નડે છે, બાકી કઈ નડે નહીં. ભુવા ભગત હોય ને એ તમને આશા આપે કે કદાચ હું મારી માતાને પ્રાર્થના કરું છું
કંઈક તારી વળતી વેળા થઈ છે. પણ આપણા બાપે ગામના બૂસ માર્યા હોય તો એમાં માતાજી શું કરે ભાઈ? એટલે માર જગતને આ શીખવાડવાનું. બીજું કે દીકરા દીકરીને તમે ભણાવશો એ શિક્ષણમાં કંઈક આગળ વધશે. અને કદાચ આમાં જેને પગભેર કદાચ ભગવાને તાકાત આપી છે અને કાલથી નવેસરથી જિંદગી જીવે કે જે બે પછાત વર્ગના ગમે એ નાતીના હોય, પણ એમ થાય ને કે મારા પાડોશનું, મારા ગામનું, મારા શહેરનું, મારા તાલુકાનું બાળક છે અને હોશિયાર છે, એના બાપને દાડિયું કરે કદાચ ભણાવવાનો મેળ ન પડતો, અને જો એની કદાચ ભણાવવામાં ધ્યાન હલજો, મારો ઠાકર જો ત્યાં તમારા લેખ લખવાના ના ચાલુ કરી દે, હું ભૂવા ભણી બંધ કરી દઉં. અને કાલ આ ભણી ગણીને તે ખારા ક્ષેત્ર હારી પદવી ઉપર બેસે, સમજાય છે? દૂધ ભગવાન તો પડે છે ને. હા, કારણ કે આ બધું તમારા ભાવે મન શીખવાડ્યું ન કે મને માં એક ચાલતા ન આવડતું ભાઈ. અને હું કોઈ દાડો ગાવાનું ચાલુ નહીં કરું.